धन्यवाद के पग घुंघरू। મારું નામ ડૉક્ટર વીના પટેલ છે અને મેટ્રો કલ્ચરલ ક્લબની અમદાવાદ ડિવિઝનની હું ચેરમેન છું. આ જે મેટ્રો કલ્ચરલ ક્લબ છે એ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. એન્ટરટેનમેન્ટ તો લોકોને આપે જ છે, એની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે બી જોડાયેલી છે. મેટ્રો કલ્ચરલ ક્લબ 2 ડિવિઝનમાં ચાલે છે, એક ગાંધીનગર ડિવિઝન અને એક અમદાવાદ ડિવિઝન. આજે આ અમારો 9મો પ્રોગ્રામ છે મેટ્રો કલ્ચરલ ક્લબનો, અને એના સિવાય પણ અમે બ્લડ કેમ્પ, પદયાત્રીઓ માટે સેવા, બાળકોને ગણવેશ આપવા, બાળકોને વોટર કુલર આપવા એની શાળામાં, એ બધા કાર્યો તો કરીએ જ છીએ. અને આજે આ કાર્યક્રમમાં મારા 10મા પુસ્તક ને 11મા પુસ્તકનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આની પહેલાં મેં 9 પુસ્તકો લખ્યા છે. આમાં તેજપુંજ એ અટલ બિહારી વાજપેયીની જીવન યાત્રાના સંસ્મરણો છે, જ્યારે અટલ અંજલિ નામનો જે કાવ્ય સંગ્રહ છે એમાં અટલજીની અભિલાષાઓ, એમની વ્યથા, એમની અપેક્ષાઓ, દેશ માટેની દેશભક્તિ, એના વિશેની મેં વાત કરેલી છે. એક ડૉક્ટરેટ બી છો, એજ્યુકેશન સંકળાયેલા છો, ને આ રીતે કઈ રીતે બિચારા સ્પેશિયલ જે એમના આપણે બતાવ્યું તેજપુંજમાં વિશેષ એવા કયા સ્મરણો જે નાવ જે સિચ્યુએશનમાં આપણે ટાંક્યા છે? સૌ પ્રથમ તો હું મારું થોડું બેકગ્રાઉન્ડ કહી દઉં કે મારા માતા પદ્માબેન એ 2 સ્કૂલના પ્રિન્સિપલ હતા અને એ પોતે પણ બહુ સારા કવિ હૃદયના હતા. એના કારણે હું 10 વર્ષની ઉંમરથી જ અલગ અલગ ન્યૂઝપેપરમાં બાળ વાર્તાઓ લખતી હતી. અત્યારે પણ હાલ હું 4 અલગ અલગ ન્યૂઝપેપર મારી કટાર ચાલે છે. મારા 9 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને અમારું પોતાનું મેટ્રો કલ્ચરલ ક્લબનું પોતાનું પબ્લિકેશન હાઉસ છે માનવીય પબ્લિકેશન, અને માનવીય પબ્લિકેશને જે 2 બુકો લોન્ચિંગ કરી છે. તેજપુંજમાં સ્પેશિયલ એવું કોઈ સ્પેસિફિક અટલજીના સ્મરણમાં તમે? હા, એટલે આમ તો અટલજી વિશે હિન્દી ભાષામાં ઘણી બધી પુસ્તકો લખાઈ છે, પણ મારા મતે ગુજરાતી ભાષામાં બહુ ઓછી લખાઈ છે. અને ગુજરાતની પ્રજાને પણ કદાચ મને એવું લાગે છે કે અટલજી વિશે બહુ માહિતી નથી. તો મને એઝ એ ગુજરાતી એવું થયું કે એક રાષ્ટ્રભક્ત, એક રાષ્ટ્ર પુરુષ કે જેને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે, એ વિશે ગુજરાતની જનતા બહુ ઓછું જાણે છે. તો આજે યુવા પેઢી છે એ લોકોને કંઈક જાણવા મળે, અને એના માટે મેં સંક્ષિપ્તમાં તેજપુંજ નામનું પુસ્તક લખ્યું છે કે જેમાં અટલજીના તમામ જીવનના સંસ્મરણો મેં લખવાની કોશિશ કરી છે. નરેન્દ્ર મોદી ઉપર કઈ આપનો વિચાર યા અંડર પ્રોસેસ કઈ એવું કઈ છે કે આપણા લોકલાડીલા અને યુગ પુરુષ નરેન્દ્રભાઈ મોદી વિશે હું એટલું કહી શકું કે મને લખવાની તો ઘણી બધી ઈચ્છા છે, પણ આની પહેલાંનું મારું 7મું પુસ્તક જે હતું સનાતનનો જયઘોષ, એમાં મેં ભવ્ય રામ મંદિર વિશે વાત કરી છે. અને એમાં ખાસ આપણા મોદી સાહેબ વિશે વાત કરી છે કે મોદી સાહેબે કેટલું સ્ટ્રગલ કરીને રામ મંદિર ઊભું કર્યું છે. તો એના વિશે મારા એટલા વિચારો છે કે હવે પછી યુગ પુરુષ વિશે પણ હું લખું. અમે મેટ્રો કલ્ચર ક્લબ સાથે જોડાયેલા છીએ અને એના દ્વારા આ એક અટલ બિહારી વાજપેયી સાહેબ એનું જે 100મી જન્મજયંતિ છે 25મી તારીખે, એની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે 24મી ડિસેમ્બરે આજે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા ડૉક્ટર બીનાબેન પટેલે અટલજી ઉપર જે 2 પુસ્તક, એક કાવ્ય રચના અને એક એમના વિચારો જે વિશે 2 પુસ્તકો જે લખ્યા છે એનું વિમોચન પણ આજે છે. અને એટલા માટે અહીંયા અમે લોકોને આમંત્રણ આપ્યું છે. ઘણા મિનિસ્ટર, MLA અને આ બધી પબ્લિક જે છે એ અહીંયા આવી છે. એના માટે અમે જે અટલજીના વિચારો લોકો સુધી પહોંચે અને સાથે સાથે આનંદ મળે. અટલ બિહારી વાજપેયી વિશે ઘણું બધું વાંચ્યું અને ત્યારબાદ સંક્ષિપ્તમાં એક પુસ્તક બહાર પાડ્યું, એનું નામ છે તેજપુંજ. તેજપુંજ એટલે કે એક એવો દિવ્ય પ્રકાશ, એક આ દિવ્ય પ્રકાશ, એક દિવ્ય માનવનો પ્રકાશ કે જ્યારે અટલ બિહારી વાજપેયી જેમના નામ છે એવા જ એમના ગુણ હતા. અટલ એટલે કે અડીક, મહામાનવને એક સીધા સુનાત્માનું અંજલિમાં એ માર્મિક કાવ્ય લખ્યા છે, 40 જેટલા કાવ્યો. કદાચ વિશ્વમાં હું પ્રથમ એવી વ્યક્તિ હઈશ કે જેણે અટલ બિહારી વાજપેયી ગુજરાતીમાં 40 જેટલા કાવ્યો લખ્યા છે. અને એનું એક એટલું ગૌરવ છે કે આવા વ્યક્તિ વિશે, આવા મહાપુરુષ વિશે હું કંઈક લખી શકી, અને હજુ પણ વધારે લખવાની મને ઈચ્છા છે. એ એક નાનપણથી જ પ્રખર પ્રવક્તા અને કવિ પણ હતા. એમનું જીવન
આપણા રાષ્ટ્ર માટે સમર્પિત કરી અને આપણને એક નવી દિશા ચિંધનાર છે, જેમણે એમના જીવનની અંદર જેવા કે પોખરણની અંદર જે પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં એમણે આપણા દેશને ખૂબ જ સારામાં સારો પૂર્વ નહીં પણ અભૂતપૂર્વ વડાપ્રધાન, રાજનેતા અને કવિ અટલ બિહારી વાજપેયીજીની કાવ્યાંજલિનો આ એક મહત્ત્વનો અવસર છે આખા ગુજરાતમાં, અને હું તો કહું કદાચ દેશમાં પણ આ કવિને અંજલિ આપતી કવિતાઓનો સમુચ્ચય અને એનું વિમોચન એ પહેલી ઘટના છે. એટલે એ દ્રષ્ટિએ આજે આ કાર્યક્રમના આયોજકો અને લેખિકા કવયિત્રી ડૉક્ટર બીનાબેન પટેલને હું અભિનંદન આપું છું.